11 સાયન્સ વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 3 નો અભ્યાસ આપણે કરેલો હતો બરાબર. ચેપ્ટર નંબર 3 માં આપણે કેટલાક વિશિષ્ટ એક્ઝામ્પલ જોયા હતા, એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.5 કમ્પ્લીટ કરેલો હતો, તેમજ એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા જોયેલું હતું. એવી જ રીતે થોડાક એક્ઝામ્પલ અને પ્રક્રિયા સ્વાધ્યાય જે છે એ આજે આપણે ભણી અને આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરશું. તો શું કહે છે તો કે cos2x + cos2x + π/3 + cos2x - π/3 હોય તો એની ઇક્વલ ટુ 3/2 મારે સાબિત કરવું છે બરાબર. તો હવે જુઓ, સૌથી પહેલા તો તમને cos2x જોતા તમને શું વિચાર આવે તો કે cos2x છે તો કે cos2x શેમાં યુઝ થાય તો કે બે જગ્યાએ, એક તો sin2θ + cos2θ = 1 બરાબર. પણ અહીંયા sin2 લાવીને તમે પણ શું કરશો બરાબર, એટલે ઈ કરીએ નહીં. બીજું તો કે જો મારી પાસે કંઈક આવું સૂત્ર છે, અહીંયા લખું છું, ધ્યાનથી જોજો કે cos2x = 2 cos2x - 1 બરાબર. આમાંથી cos2x ને સૂત્રનો કરતા બનાવવું, એટલે કે અહીંયા cos2x બરાબર, cos2x ને સૂત્રનો કરતા બનાવવું, cos2x + 1/2 = cos2x થયું. આ કિંમત છે ને ઈ કિંમત મારે અહીંયા મૂકવાની છે. તો ચલો જોઈએ શું થાય છે. તો કે સૌથી પહેલા સ્ટાર્ટર પ્રમાણે હોટલમાં જમવા જઈએ ત્યારે કેવું પહેલા સ્ટાર્ટર આવે બરાબર, એટલે એવી રીતે પહેલા તો સરખી એવી શરૂઆત કરી દેવાની. શું કરવાની શરૂઆત તો કે પહેલા તો જે આપણને આપેલું છે ને લખી નાખવાનું, ઈ આપણું સ્ટાર્ટર થાય મિત્રો. cos2x + cos2x + π/3 + cos2x - π/3. ચલો એટલું આપી દીધું. આ શું છે આપણી માટે તો કે ડાબા બરાબર છે બરાબર, ડાબી બાજુ બરાબર મને આ આપી દીધેલું છે. તો ચલો હવે દાખલાની શરૂઆત કરતા પહેલા હજી થોડુંક મરચું મીઠું ઉમેરી આમાં. કઈ રીતે તો કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ તો કે cos2θ અથવા તો cos2x = 2 cos2x - 1. therefore cos2x = 1 + cosx upon cos2x બરાબર, cos2x upon 2. ચલો આ કિંમત છે એ આપણે અહીંયા આગળ મૂકી દઈએ. cos2x એટલે કે 1 + cos2x upon 2 બરાબર. હવે જો ખાલી x હોય ત્યારે અહીંયા આગળ 2x આવશે, જ્યારે અહીંયા આગળ x ની જગ્યાએ આ આખું પદ હોય ત્યારે શું થાય તો કે ખાલી આગળ 2 ગુણાય બરાબર, બીજો કાંઈ ચેન્જ થશે નહીં. ચલો વત્તાની નિશાની એમને 1 + cos 2 * x + π/3 upon 2 + 1 + cos 2 * x - π/3 upon 2. જો 1/2 છે એ ત્રણેયમાં છે એટલે હું કોમન લઈ લઉં છું બરાબર. ત્રણેયમાં 1/2 છે એટલે હું કોમન લેતા હવે શું થાય છે જુઓ તો કે 1/2 કોમન લઉં તો બચે એ લખું છું 1 + 1 + 1 એટલે 3 થઈ જાય તો કે હા, પ્લસ cos 2x એમનેમ cos 2x પ્લસ હવે આ બે છે એને અંદર ગુણાવી દો એટલે કે cos 2x + 2π/3 + cos 2x - 2π/3 કૌંસ પૂરો. ચલો એટલું થઈ ગયું છે. હવે આગળ શું થાય છે જુઓ તો કે મને કંઈક c + c વાળું સૂત્ર દેખાય છે. જુઓ ક્યાં આગળ તો કે અહીંયા આગળ જો c + c એટલે કે 2cc બરાબર. c + c નું સૂત્ર એપ્લાય કરીએ અહીં. cos x + y અથવા તો cos x + cos y then 2 cos x + y/2 into cos
x minus y by 2. આ સૂત્ર જે છે એ આપણે અહીંયા આગળ લખ્યું બરાબર. હવે જો એ સૂત્રનો એપ્લાય અહીંયા આગળ કરવો છે તો શું થાય જો તો કે 1/2 as it is 3 plus cos 2x. મિત્રો હવે અહીંયાથી એક સ્ટેપ છે એ હું કટ કરી નાખું છું, ધ્યાનથી જોજો. તો કે જો cos x plus y by 2 એટલે કે 2 pi by 3 અને 2 pi by 3 કટ થઈ જાય 2x plus 2x એટલે 4x 4x by 2 એટલે કે 2x. શું આવ્યું cos 2x. પછી તો કે cos x minus y by 2 આ x minus y એટલે કે minus 2x plus 2 pi by 3 plus 2 pi by 3 2 pi by 3 4 pi by 3 4 pi by 3 by 2 એટલે કે 2 pi by 3 cos 2 pi by 3. ચલો એટલું બચ્યું. હવે જુઓ cos 2 pi by 3 એટલે શું થાય? હવે cos 2 pi by 3 is equal to cos pi minus pi by 3. બરાબર. cos 2 pi by 3 is equal to cos pi minus pi by 3. તો જો cos pi minus કાઈ પણ હોય તો કિંમત આવે minus cos pi by 3. minus cos pi by 3 એટલે કે pi by 3 ની કિંમત 1/2 પણ કેવી? તો કે માઈનસ. તો ચલો આ કિંમત છે એમાં મૂકો તો શું થાય? જો 1/2 in bracket 3 plus cos 2x minus cos અહીંયા આગળ હજી 2 છે મિત્રો બરાબર, અહીંયા 2 નથી લખેલો આપણે એટલે કે minus 2 cos x into 1/2. 2 2 કટ થઈ જશે એટલે કે 1/2 in bracket 3 plus cos 2x minus cos 2x plus minus કટ થઈ જશે 1/2 in bracket 3 is equal to 3/2. મિત્રો આ હતો એ છે આપણો દાખલા નંબર બરાબર. આ વિશિષ્ટ ફરી વખત રિવિઝન કરી લઈએ છીએ શું થાય છે અને વ્યવસ્થિત રીતે ધ્યાનથી જોજો. તો કે સૌથી પહેલા મને ડાબી બાજુ બરાબર જે આપી દીધેલું છે એ મેં લખ્યું છે બરાબર. હવે તો કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ તો કે cos 2x is equal to 2 cos square x minus 1 વાળું સૂત્ર એપ્લાય કરીએ. cos square x ને સૂત્રનો કરતા બનાવીએ. આ 1 છે ઓલી સાઈડ જશે એટલે પ્લસ થાય 1 plus cos 2x. આ 2 છે એ અહીંયા ગુણાકારમાં છે, આ સાઈડ જશે એટલે ભાગાકારમાં આવી જશે. cos x હોય ત્યારે આ કિંમત મૂકીએ છીએ બરાબર. તો જો અહીંયા આગળ x ની જગ્યાએ x plus pi by 3 હોય ત્યારે પણ ઈ જ લાગે બરાબર, કાઈ ફેર થશે નહીં, ખાલી આગળ અહીંયા આગળ 2 છે એ એમના એમ જ. એવી જ રીતે અહીંયા પણ કાઈ ચેન્જ થાય નહીં, જે થીટા હોય એ થીટા અથવા તો x કયો તો x એ બંને એમને મૂકી દીધેલું છે. હવે તો કે જો આ ત્રણેયમાં 1/2 1/2 1/2 ત્રણેયમાં છે એટલે મેં શું કરેલું છે તો કે કોમન કાઢી દીધેલું. પછી તો કે 1 plus 1 plus 1 એટલે કે 3 cos 2x cos 2x cos 2x. c plus c 2c c વાળું સૂત્ર એપ્લાય કરીએ છીએ એટલું બચ્યું બરાબર. પછી તો કે cos 2 pi by 3 નું મેં જો સાદું રૂપ આપ્યું આવ્યું -1/2 બરાબર. -1/2 કિંમત મૂકી cos 2x plus cos 2x minus કટ થઈ ગયા છે બચ્યા 3 તો કે 1/2 into 3 એટલે કે 3/2. તો મિત્રો આ હતો એ છે આપણો ઉદાહરણ 33 બરાબર, જે પ્રકીર્ણ ઉદાહરણમાંનો એક એક્ઝામ્પલ હતો. ચલો એની પછીનો એક્ઝામ્પલ લઈ લઈએ કે tan pi by 8 ની કિંમત મેળવો. tan pi by 8 ની કિંમત મેળવો. ચલો શું થાય છે જોઈએ. ચલો મિત્રો ખાલી મને એટલું કીધેલું છે કે tan pi by 8 ની કિંમત મેળવવાની છે. હવે મારે આવી રીતના કાંઈક ધારીએ કે x is equal to pi by 8 ધારું બરાબર. 8 is equal to pi by 8 ધારું તો મિત્રો 2x બરાબર શું થાય તો કે અહીંયા આગળ 2 pi by 8 એટલે કે pi by 4 બરાબર. તો 2x બરાબર શું થઈ ગયું
π/4. હવે મારી પાસે એક સૂત્ર આ ટાઈપનું છે કે ભાઈ tan 2x is equal to 2 tan x upon 1 માઈનસ આવશે કે પ્લસ આવશે? તો કે માઈનસ, બરાબર. 1 માઈનસ tan સ્ક્વેર x આ જે છે એ મારી પાસે સૂત્ર છે. અહીંયા આગળ જો 2x ની જગ્યાએ π/4 મૂકીએ, બરાબર, તો શું થાય છે? ચલો, તો કે tan π/4 is equal to 2 tan π/8 upon 1 minus tan square π/8. અહીં હવે જો tan π/8 ને આવી રીતે ધારીએ, y is equal to tan π/8 ધારું છું તો શું થાય છે? તો કે tan π/4 એટલે શું થયું? તો કે 45, બરાબર. tan 45 ની કિંમત તો કે 1 2y upon 1 minus y square. ચલો આખું પદ અહીંયા જાય એટલે કે 1 minus y square is equal to 2y. 1 minus y square minus 2y બરાબર 0. માઈનસ કોમન કાઢીએ એટલે કે y square plus 2y minus 1 is equal to 0. ચલો આ મને સમીકરણ મળ્યું. હવે હું શું કરીશ? તો કે આનું મારે સાદું રૂપ આપવું છે. તો ચલો એનું સાદું રૂપ આપીએ તો શું થાય? તો કે આનું સાદું રૂપ કઈ રીતે અપાય? ડેલ્ટા વાળી રીત અથવા તો આલ્ફા બીટા વાળું કહીએ. શું હતું? તો કે -b plus or minus under root b square minus 4ac upon 2a. આ સૂત્ર હતું, બરાબર. એમાં b શું હતું? તો કે જો આ a ગણાય, આ b ગણાય અને આ c. ત્રણે છે એ આમાં કિંમત મૂકો. તમારી પાસે b છે, a છે અને c પણ છે. તો આનું તમે મિત્રો સાદું રૂપ આપશો તો તમને મળશે -2 plus or minus 2√2 upon 2. ખ્યાલ આવ્યો? શું આવશે? તો કે -2 plus or minus 2√2 upon 2. આ મને જે છે એ કિંમત y ની મળી. અહીં y is equal to આ 2 કોમન લઈ લઈએ એટલે કે -1 plus or minus √2. પરંતુ tan છે એટલે કે π/8 પ્રથમ ચરણમાં હોવાથી આ જે √2 છે ધન મળશે એટલે કે કિંમત ધન મળશે. એની કિંમત ધન ક્યારે મળે? તો કે જો આ પ્લસ હોય ને ત્યારે, બરાબર. એની કિંમત ધન ક્યારે મળે? કારણ કે √2 એટલે 1.41 1 એટલે સમથિંગ જે કાઈ મળે એટલે કે આની કિંમત મને મળે એ છે √2 - 1. તો કે y is equal to શું હતું? તો કે tan π/8 is equal to √2 - 1. આ જે મને છે એની કિંમત મળી ગયેલી છે. ફરી વખત એક વખત રિવિઝન કરી લઈએ અને પછી આપણે પ્રક્રિયાના સ્વાધ્યાય પર જવું છે. મને tan π/8 ની કિંમત મેળવવાની કીધેલી હતી. તો કે x is equal to tan π/8 લીધેલું છે, બરાબર. જો x બરાબર આ ધારેલું છે અને y બરાબર tan π/8 ધારેલું છે, બરાબર. એટલે મિક્સ ના થઈ જાય, ધ્યાન રાખજો. ધારો કે અહીંયાથી આન્સર રેડી. તો કે x is equal to π/8. હવે આને બે વડે ગુણીએ એટલે કે 2x is equal to π/4 મળે છે. tan 2x વાળું સૂત્ર મારી પાસે છે એટલે અહીંયા પાછું થોડું ઘણું શું કરવાનું? મરચું મીઠું એડ કરવાનું. આપણે જાણીએ છીએ કે રેડી. ચલો એની પછી જુઓ. તો કે tan 2x is equal to 2 tan x upon 1 minus tan square x. સૂત્ર એપ્લાય કર્યું. tan 2x એટલે π/4, x એટલે π/8, y is equal to tan π/8 મેં ધારી લીધેલું છે. તો કે y is equal to tan π/8 એટલે કે y. આખું સમીકરણ મળ્યું y² + 2y - 1 is equal to 0. આલ્ફા વાળી સૂત્ર અથવા તો બીજી રીતે કહીએ તો ડેલ્ટા વાળી રીત -b plus or minus under root b square minus 4ac upon 2a. સૂત્ર એપ્લાય કરીએ એટલે મને y ની કિંમત મળે π/8 પ્રથમ ચરણમાં હોય. તેથી tan છે એ કેવું મળે? તો કે ધન મળે. અહીંયા આગળ લખી નાખવાનું હોવાથી tan
ધન મળે છે. તેથી y = √2 - 1. આ હતો એ છે આપણો દાખલો. બરાબર. પ્રક્રિયાના સ્વાધ્યાય પર આવીએ. મિત્રો, પ્રક્રિયાના સ્વાધ્યાયના જે દાખલાઓ છે, બરાબર, એમાં તમારે શરૂઆતી જે એક્ઝામ્પલ છે એ તમે લોકોએ ગણી લીધેલા છે. સૂત્ર યુઝ કરવાના છે. પહેલા તમે 25 દાખલાઓ ગણેલા હતા, બરાબર, વિશિષ્ટ પ્રકારના. કોની મદદથી? તો કે જે સૂત્ર હતા s + s, c + c, c - c અને s - s. એ સૂત્રની મદદથી દાખલાઓ હતા. એ જ દાખલાઓ અહીંયા ગણવાના છે. પહેલો એક્ઝામ્પલ જે છે, બરાબર, એ જ રીતે છે. બીજા એક્ઝામ્પલ થી આપણે વાત કરીએ. બીજા એક્ઝામ્પલ થી શા માટે? તો કે એની જે રીત છે એ શોર્ટમાં અને કઈ રીતે ઝડપથી એક્ઝામ્પલ થશે એની વાત કરીએ. તો ચલો રકમ લખીએ. sin 3x sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x cos 3x minus cos x into sin x બરાબર 0. ચલો મારે આવી રીતનું સાબિત કરવું છે. અહીંયા આગળ cos x છે, બરાબર. ચલો આ મારે સાબિત કરવું છે. તો સૌથી પહેલા તો મને શું વિચાર આવે? તો કે જો આ sin ને અંદર ગુણી દઈશ એટલે કે s plus s, શું કે s into s, પછી 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ. એવું મિત્રો દાખલો બહુ લાંબો થઈ જાય. વધીને 5 સ્ટેપ ની અંદર એક્ઝામ્પલ કઈ રીતે પૂરો કરવો જો. તો કે s plus s વાળું સૂત્ર આન્સર માં લખીએ. સૌથી પહેલા તો જે મને આપેલું છે ને એ લખી નાખવાનું. sin 3x plus sin x plus cos 3x minus cos x into cos x બરાબર 0. હવે જુઓ તમે, તમારી પાસે આનું કંઈક સૂત્ર છે? તો કે હા. તમારી પાસે આનું કંઈક સૂત્ર છે? તો કે હા. શું સૂત્ર છે લખીએ. તો કે આપણે જાણીએ છીએ કે s plus s એટલે શું થાય? જુઓ તો કે 2cs કે 2sc. યસ, 2sc. તો કે આવું સૂત્ર એપ્લાય કરીએ એટલે શું થાય? જો 3x plus x એટલે કે 4x/2 એટલે 2x. ચલો લખીએ. sin x plus sin x is equal to 2 sin x plus y/2 cos x minus y/2. આ સૂત્રની મદદથી દાખલો ગણવો છે. ચલો શું થાય છે જુઓ. 2 as it is, sin 3 plus 1 એટલે કે 4/2 એટલે 2x. પછી into cos 3 minus x એટલે કે 2x, 2x/2 એટલે કે ખાલી x into sin x બચ્યું. વત્તા ચલો આનું c minus c તો શું થાય? -2ss વાળું સૂત્ર, બરાબર. એટલે કે અહીંયા આગળ લખીએ -2 sin 3x plus x/2 એટલે કે 4x into 4x/2 એટલે કે 2x into sin 3 minus 1 2/2 એટલે 1 એટલે કે sin x into cos x. રેડી? ચલો 2 sin 2x cos x sin x. નિશાની માઈનસ ની આપી દઈએ એટલે પ્લસ માઈનસ માઈનસ. આ 2 એમનું sin 2x cos x પહેલા લખીએ અને પછી sin x લખીએ. ચલો મિત્રો જો આ માઈનસ, આ પ્લસ, માઈનસ પ્લસ 0. બરાબર? જોયું તમે મિત્રો? મેં શું કીધેલું હતું? આપણે 5 સ્ટેપમાં દાખલો કમ્પ્લીટ કરી નાખશું.
બરાબર. જો કઈ રીતે દાખલો થઈ ગયો છે સાવ સહેલો, s plus s c minus c. તો આ હતા એ છે મિત્રો આપણો એવી જ પ્રકારના જે દાખલાઓ છે તમારે એ ગણી નાખવાના છે તમારે. એની પછી ત્રીજો દાખલો છે એ પણ આવી જ રીતે છે. ચલો શું કહે છે એ ગણાવું છું, પછી આપણે ડાયરેક્ટ tan x/2 ની કિંમત પર જવાનું છે. બરાબર, એટલે કે tan x/2 ને sin x/2 ને એવા એક્ઝામ્પલ તમને ગણાવીશ. હવે આની પછીના જે એક્ઝામ્પલો છે તમારે ઈ હોમવર્કમાં રહેશે, એટલે કે જે 7 દાખલાઓ છે એ તમારે શું કરવાના છે, હોમવર્કમાં કરવાના છે. ચલો ઝડપથી મારી સાથે સાથે મિત્રો રકમ લખતા જજો. ચલો રકમમાં શું કે છે મને, તો કે cos x plus cos y, cos x plus cos y all square plus sin x minus sin y all square is equal to 4 cos square x plus y by 2. સાવ સહેલો એક્ઝામ્પલ છે મિત્રો, ધ્યાનથી જોજો. આપણે સાવ સહેલી રીતે કાઉન્ટ કરી નાખવો છે. મારી પાસે પાછું આવું સૂત્ર છે c plus c s minus s. બરાબર, આવા પ્રકારના જે કાઈ સૂત્ર છે હવે તો કોઈ તમને ઊંઘમાંથી પણ આમ હલાવી અને હળબડાવીને પણ પૂછે કે ભાઈ બોલ તું આ સૂત્ર, તો પણ હવે આપણને આવડવું જોઈએ, કારણ કે એટલી વખત આપણે એનો ઉપયોગ કરી ચૂક્યા છીએ. ચલો આન્સર લખીએ. ચલો પહેલા તો કે સ્ટાર્ટર શું કે છે, તો કે cos x cos y હોલ સ્ક્વેર પ્લસ sin x minus sin y હોલ સ્ક્વેર. આ શું છે, તો કે આપણું ડાબા છે. હવે તો કે આપણે નાખવાનું મરચું મીઠું. ચલો આપણું મરચું મીઠું શું છે, તો કે આપણે જાણીએ છીએ કે, શું જાણીએ છીએ, તો કે cos x plus cos y હોય તો શું થાય, c plus c, તો કે 2cc x plus y by 2 cos x minus y by 2. એની પછી તો કે s minus s, એટલે કે sin x minus sin y, તો કે s minus s 2cs ઓકે. ચાલો આ બંને સૂત્ર મારી પાસે છે, બંને સૂત્ર આમાં એપ્લાય કરી દઉં તો શું થાય, તો કે જો c plus c એટલે કે 2 cos x minus y by 2 cos, સોરી અહીંયા આગળ પ્લસ આવશે, cos x minus y by 2 all square. રેડી, વત્તા આનું પણ 2 cos x plus y by 2 into sin x minus y by 2 all square. રેડી, એટલું થઈ ગયું. હવે જો આ સ્ક્વેર બધાને આપી દઈએ તો 2 નો વર્ગ 4 cos square x plus y by 2 cos square x minus y by 2 વત્તા 4 cos square x plus y by 2 sin square x minus y by 2. હવે જુઓ તો બંનેમાં કંઈક મને સરખા જેવું દેખાય છે. જો આ નીચે અંડરલાઈન કરીને બંને શું છે, તો કે સરખા જેવું છે. સરખા જેવું નહીં મિત્રો, સરખું જ છે. તો એ બંનેમાંથી કોમન લઈ લઈએ, એટલે કે 4 cos square x plus y by 2 કોમન લઈ લીધા તો અંદર શું બચે, તો કે cos square આખું cos square x minus y by 2 plus sin square x minus y by 2. આ છે ને એવું મારી પાસે કંઈક સૂત્ર છે, sin square theta plus
cos સ્ક્વેર થીટા બરાબર તો કે 1. તો જુઓ તો દાખલો સાવ થઈ ગયો પૂરો. y/2 * 1. આ તો મારે શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. જુઓ તો તમે, આવી ગયો આપણો આન્સર. ખ્યાલ આવ્યો? ચલો હવે લાસ્ટ એક્ઝામ્પલ છે, બાકી છે બરાબર. આ ત્રણમાંથી હું એક એક્ઝામ્પલ ગણાવવાનો છું. તો કે tan x/2 ની કિંમત મારે મેળવવાની છે. ચલો કઈ રીતે tan ની કિંમત આપી દીધેલી છે અને મારે sin x/2 cos x/2 એવા વિવિધ પ્રકારના દાખલાઓ ગણવાના છે. ચલો કઈ રીતે ગણશું જોઈએ. ચલો tan x -4/3 મને આપી દીધેલું છે. શું છે? તો કે tan x -4/3. દાખલા નંબર 8. tan x -4/3. પણ અહીંયા આગળ પાછું કીધું છે કે x એ બીજા ચરણમાં છે. તમે જોઈ શકો tan ઋણ છે એટલે ખ્યાલ આવી ગયો તમને બરાબર, એ બીજા ચરણમાં જ હશે. ચલો tan x -4/3. મારે કિંમત કોની જોતી છે? તો કે કિંમત મારે મેળવવાની છે ને ઈ છે sin x/2 cos x/2 અને tan x/2 મેળવો. રેડી? ચલો હવે મેળવીએ આપણે આન્સર. સૌથી પહેલા તો કે જો અહીં tan x -4/3 આપી દીધેલું છે. હવે x બીજા ચરણમાં છે બરાબર, એટલે કે x છે બીજું ચરણ, એટલે બીજું ચરણ ક્યાંથી ક્યાં સુધી હોય? તો કે π/2 થી લઈને π સુધીનું બરાબર. એટલે ક્યાંથી ક્યાં સુધીનું હોય? તો કે π/2 થી લઈને π સુધીનું. હવે મારે x ની જરૂર નથી, x/2 ની છે. તો આ બંનેને 2 વડે ભાગીએ તો શું થાય? તો કે π/4 * π/2. રેડી? હવે તો કે જો tan x બરાબર મને શું આપી દીધેલું છે? -4/3. રેડી? હવે મારે મેળવવું શું છે? તો કે sin x/2 cos x/2 અને tan x/2. તો મારી પાસે આવું કંઈક સૂત્ર છે કે sec2x = 1 - tan2x. sec2x = 1 - tan2x. તો 1 - tan2x, tan એટલે તો કે 16/9. તો કે sec2x = શું થાય? તો કે આ 9 અહીંયા ગુણાય, 9 માંથી 16 જાય એટલે કે માઈનસ આ અહીંયા ગુણાય બરાબર, એટલે કે 9 - 16 upon. જો ફરી વખત તો કે મારે શું જરૂર છે? તો કે sec2x ની અહીંયા આગળ થશે 1 પ્લસ બરાબર, 1 પ્લસ tan2x એટલે કે 9 પ્લસ 16 upon 9 એટલે કે 25/9. sec2x મળે મને. તો sec x = 5/3. ચલો મારી પાસે sec x છે. તો હવે મારે જરૂર કોની છે? તો કે મારે x/2 ની. x/2 તો કે sec x = 5/3. તો cos x બરાબર શું મળે? તો કે 3/5. હવે તો કે જો આવી રીતનું એક સૂત્ર છે cos 2x = 2 cos square x -1. તો એ સૂત્ર જે છે ને એ મારે અહીંયા એપ્લાય કરવાનું છે, એટલે કે cos x = 2 cos square x/2 -1 થાય. અહીંયા 2 હોય 2x, તો અહીંયા એક વખત x થઈ જાય, તો ખાલી x હોય તો x/2 થઈ જાય. ચલો આમાં કિંમત મૂકીને જોઈએ શું જવાબ આવે છે. cos x એટલે 3/5. આ ઓલી સાઈડ જાય એટલે +1 = 2 cos square x/2. 3/5 -1 સોરી +1 આ 5 અહીંયા ગુણાય એટલે 3 ને 5 8 8/5 બરાબર 2 cos square x/2.
2 રેડી આ શું મળ્યું મને 8 અને 5 રેડી પરંતુ હજી એક ટ્વિસ્ટ છે શું તો કે અહીંયા આગળ છે ને cos મને કેવું મળે તો કે માઈનસ કઈ રીતે તો કે બીજું ચલ અહીંયા પણ માઈનસ તો અહીંયા શું થાય માઈનસ તો કિંમત શું મળે 1 - 3/5 5 અહીંયા ગુણા એટલે કે 2/5 is equal to 2 cos square x by 2 2/5 cos square x by 2 હવે શું કરશો તમે ચલો વિચારો તો કે જો આ પહેલા તો 2 છે એને દૂર કરવા પડે એટલે કે cos square x by 2 cos square x by 2 cos square x by 2 is equal to 1/5 तो cos x by 2 is equal to 1/√5 चलो આ એક કિંમત મને કોની મળી તો કે cos x by 2 ની બરાબર હવે શું કરશો તમે તો કે sin x by 2 ની કિંમત મેળવવાની છે મારી પાસે સૂત્ર છે sin square x by 2 plus cos square x by 2 is equal to 1 cos square x by 2 એટલે 1/5 sin square x by 2 plus 1/5 is equal to 1 sin square x by 2 is equal to 1 minus 1/5 sin square x by 2 આ 5 અહીંયા ગુણાય તો કે 5 * 5 - 1 ભાગ્યા 5 એટલે કે 4/5 તો મને sin square x by 2 મને શું મળ્યું તો કે 4/5 sin x by 2 is equal to 2/√5 ચલો મારી પાસે cos અને sin છે મારે જરૂર છે tan x by 2 ની tan x એટલે તો કે sin upon cos sin x by 2 upon cos x by 2 sin x by 2 એટલે 2/√5 cos x by 2 એટલે 1/√5 અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં એટલે શું બચે 2/1 is equal to 2 તો આ હતો એ છે આપણો tan x by 2 દાખલો બરાબર તો મિત્રો અહીંયા જે છે આપણે ચેપ્ટર આખું કમ્પ્લીટ કરીએ છીએ tan x by 2 એક દાખલો ગણાવેલો છે બાકીના બે દાખલાઓ છે એ તમારે ઘરે હોમવર્કમાં ટ્રાય કરવાની છે ન ખ્યાલ આવે તો કોમેન્ટમાં જણાવવાનું છે અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત